મહીસાગરના બાલાસિનોરમાં ઝેરી કેમિકલ નાખવાને લઈને પ્રતિક્રિયા અને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ નિવેદન આપ્યું. કહ્યું કે મેસેસ મોરિયા એન્વાયરમેન્ટ પ્રાઇવેટ કંપની કેમિકલ વેસ્ટ નાખે છે અને કેમિકલ ફેલાવવાને લઈને ગામના લોકોએ લોક સુનાવણીમાં ફરિયાદ કરી હતી. ડાયનાસોર પાર્કથી 10 કિલોમીટરના અંતરમાં જ આ કામ થઈ રહ્યું છે. વધુમાં કહ્યું કે ગામના લોકોને આ કામગીરી સખત તકલીફ આપી રહી છે અને પહેલા કંપનીએ કામ બંધ કર્યું હતું, હવે જીપીસીબીના લેટર લઈને કામ શરૂ કર્યું છે. ખેડૂતોના ખેતરમાં લાલ પાણી આવી રહ્યું છે. સાથે એ પણ કહ્યું ખેડૂતોને નુકસાન થઈ રહ્યું હોવાથી મેં કંપનીને બંધ કરવા રજૂઆત પણ કરી છે. બાલાસિનોરની અંદર જમિયતપુરા ગામે બોડોલી પંચાયતની અંદર મેસેસ મોરિયા એન્વાયર પ્રાઇવેટ લિમિટેડ કંપની નામની એક કંપની છે. એ ઝેરી કેમિકલ નો જે વેસ્ટ કચરો હોય એ ત્યાં લઈને ડમ્પ કરે છે અને ત્યાં નાખે છે. પરંતુ બાલાસિનોરની અંદર આ કંપની મારા વિસ્તારને પણ ક્યાંક નજીક નુકસાન પણ થાય છે. ત્યાં નદીઓ નજીક છે, તળાવો નજીક છે. ત્યાં સૌથી મોટી વાર વિશ્વનું સુપ્રખ્યાત ડાયનાસોર પાર્ક એને અડીને આવેલું છે. તેમ છતાં એને નિયમ હોય છે કે 10 કિલોમીટરની પેરીફરીમાં કોઈ પણ એવું જાહેર સ્થળ ના હોવું જોઈએ કે જે નુકસાન કરે. તેમ છતાં એને મંજૂરી આપવામાં આવી. ત્યારબાદ ચોમાસાની અંદર ખેડૂતો ઉપવાસ ઉપર આમરણત ઉપવાસ ઉપર ઉતર્યા અને હું એ લોકોને ઉપવાસ મેં છોડાયા છે. અને આ પાણી, એનું લાલ પાણી આજુબાજુના ખેડૂતોના ખેતરોમાં, બોરમાં અને એમના કુવાઓની અંદર લાલ નીકળ્યું અને પ્રાંતે ઓર્ડર કર્યો. માન્ય મુખ્યમંત્રી શ્રીને રજૂઆત પણ કરી. ગામ લોકોએ બહિષ્કાર કર્યો.